શું તમારે નવો ફોન લેવો છે? તો આજના વિડીયોમાં હું તમને 8 એવી બાબતો જણાવીશ જે તમારે નવો ફોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની છે. તો આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું કેના. આજના વિડીયોમાં આપણે વાત કરીશું નવા ફોન લેતા પહેલા તમારે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હશે. સૌથી પહેલા પરફોર્મન્સ. નવો ફોન લેતા પહેલા પરફોર્મન્સ ઉપર ધ્યાન આપવું એ બહુ જરૂરી હોય છે. 2025માં પણ સ્નેપડ્રેગન 8 Gen સિરીઝ, મીડિયાટેક ડાયમેન્સિટી 9000 સિરીઝ અને ગૂગલ ટેન્સર G4 સૌથી વધુ ભરોસાપાત્ર છે. સામાન્ય ઉપયોગ માટે 8GB RAM પૂરતી છે. ગેમિંગ કે પછી એડિટિંગ માટે 12GB કે 16GB જરૂરી છે. ઉદાહરણ તરીકે પોકો X7 Pro, જેમાં તમને ડાયમેન્સિટી 8400 અલ્ટ્રા પ્લસ 12GB RAM મળે છે અને એની સાથે સાથે અંતુતુ સ્કોર મળે છે 17 લાખથી પણ વધુ. બીજા નંબર ઉપર આવે છે ડિસ્પ્લે. હવે ફોનની ડિસ્પ્લે જેટલી સારી હશે તમને એ ફોન વાપરવામાં એટલી જ મજા આવશે. એટલા માટે થઈને 90 હર્ટ્ઝની ડિસ્પ્લે તો હવે જૂની થઈ ગઈ છે. ઓછામાં ઓછી 120 હર્ટ્ઝની ડિસ્પ્લે તો જોઈશે જ. અત્યારે મિડ રેન્જમાં પણ 1.5K AMOLED HDR10+ 3000 to 4500 નિટ્સની બ્રાઇટનેસ મળે જ છે. 2025નું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો OnePlus 13R, જેમાં તમને 6.8 ઇંચની સ્ક્રીન મળે છે અને એની સાથે 1.5K 120 હર્ટ્ઝ Pro XDR AMOLED સ્ક્રીન મળે છે. ત્રીજા નંબર ઉપર આવે છે બેટરી અને ચાર્જિંગ. હવે આપણને બધાને ખબર છે કે આજકાલ કોઈને ફોન ચાર્જ કરવા માટે એટલું બધું ટાઈમ હોતું નથી, એટલે બેટરી અને ચાર્જિંગ એ ફોનમાં જોવી બહુ જરૂરી છે. હવે સૌથી પહેલું 5000 mAh થી નીચેનો ફોન તો ના જ લેતા. 6 થી 7000 mAhની બેટરી હોય એવો ફોન સામાન્ય થઈ ગયો છે. સારા ચાર્જરની વાત કરીએ તો 67 વોટથી શરૂ થાય એવો ચાર્જર તો હોવું જ જોઈએ. જો એનાથી પણ સારું ચાર્જર જોઈએ તો 120 વોટથી 240 વોટનું ચાર્જર પણ આવે છે, જે તમારા ફોનને 15 થી 20 મિનિટમાં ફૂલ ચાર્જ કરી આપશે. ચોથા નંબર ઉપર આવે છે કેમેરો. ફોનનો કેમેરો જેટલો સારો હશે એટલે જ તમને ફોન વાપરવાની અને ફોટો ક્લિક કરવાની મજા આવશે. માત્ર મેગાપિક્સલ નહીં, પણ આજકાલ ફોનમાં તમને સારું સેન્સર અને OIS જોવું પણ જરૂરી છે. રાત્રે સારા ફોટા માટે સોની LYT808, LYT700 અથવા સેમસંગ GN5 જેવા સેન્સરવાળા ફોન તમે જોઈ શકો છો. 2025ના બેસ્ટ ફોનની વાત કરીએ તો Vivo X200, OnePlus 13 અને Google Pixel 9a જેવા ફોન બહુ સારા કહેવાય છે. પાંચમા નંબર ઉપર આવે છે સ્ટોરેજ. હવે ફોનની સ્ટોરેજ જેટલી સારી હશે આગળના સમયમાં એ ફોન એટલું જ ચોંટશે નહીં. હવે આજકાલના સમયમાં 128GBની સ્ટોરેજ તો બહુ ઓછી કહેવાય. ઓછામાં ઓછી 256GBની સ્ટોરેજ તો લેવી જ પડે. અને આની સાથે જો ફોનમાં માઇક્રો SD કાર્ડ સ્લોટ હોય તો વધુ સારું છે. છઠ્ઠા નંબર ઉપર આવે છે સોફ્ટવેર અને અપડેટ પોલિસી. હવે આજકાલ ફોનમાં થોડા સમય પછી જ સોફ્ટવેર અપડેટ આવતા હોય છે, જે ફોનની પરફોર્મન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. 2025માં ઓછામાં ઓછા 4 થી 5 વર્ષનું OS પ્લસ 5 થી 6 વર્ષની સિક્યોરિટી અપડેટ જોવી જરૂરી છે. હવે જો બેસ્ટ પોલિસી અપડેટની વાત કરીએ તો એમાં Google Pixel છે, જે તમને 7 વર્ષની OS પ્લસ 7 વર્ષની સિક્યોરિટી આપે છે. સેમસંગ, જે તમને 5 વર્ષનું OS અને 6 વર્ષની સિક્યોરિટી આપે છે. OnePlus, Oppo અને Vivo જેવા ફોન તમને 4 વર્ષનું OS અને 5 વર્ષની સિક્યોરિટી આપે છે. સાતમો છે બિલ્ડ ક્વોલિટી અને ડ્યુરેબિલિટી. હવે આજકાલ ઘણા બધા ફોન વોટર રેઝિસ્ટન્ટ કાં તો પછી વોટરપ્રૂફ પણ આવે છે. હવે તમને કેવો ફોન જોઈએ છે એ વાત ઉપર ધ્યાન આપવું જરૂરી છે. સૌથી પહેલું IP68 વોટર ડસ્ટ રેઝિસ્ટન્સ આવશ્યક છે. બીજું ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 અથવા પાંડા ગ્લાસ હોવું જોઈએ. અને ત્રીજું એલ્યુમિનિયમ ફ્રેમવાળા ફોન વધુ મજબૂત હોય છે. હવે આઠમું અને છેલ્લું છે કનેક્ટિવિટી. આજકાલ ભારતના ઓલમોસ્ટ બધા ફોન 5G થી સપોર્ટેડ હોય છે. આની સાથે Wi-Fi 6E અથવા Wi-Fi 7, Bluetooth 5.4, NFC, અલ્ટ્રાસોનિક અથવા ફાસ્ટ ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર, આ બધું છે કે નહીં એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ હતા 8 એવા મુદ્દાઓ કે જો તમને આગળના સમયમાં નવો ફોન લેવો હોય તો ધ્યાન રાખવા જરૂરી છે. તો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા જ વિડીયોઝ જોવા માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.